इंडिया गठबंधनના ભાવનગરના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા પાલીતાણાની મુલાકાતે। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય અને ઇન્ડિયા ગઠબંધનને જાહેર કરેલા ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા પાલીતાણા ખાતે પધાર્યા અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી। આ મુલાકાતમાં ખાસ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી, ભાવનગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ બોદરિયા, डॉक्टर ZP खेनी, कांग्रेस तालुका प्रमुख प्रेमजीभाई भील, पालीताणा नगरपालिका विरोध पक्ष नेता किरीटभाई सागठिया, नगर सेवक रूमीभाई शेख, किरीटभाई गोहिल, तालुका पंचायत सदस्य जिग्नेशभाई चौहान, ओमदेव सिंह सरवैया, आम आदमी पार्टी तालुका प्रमुख एडवोकेट राघुभाई गोहिल, शहर प्रमुख प्रवीणभाई मकवाणा તેમજ અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને તો ઇન્ડિયા એલાયન્સની અંદર કોંગ્રેસ પાર્ટીએ આમ આદમી પાર્ટીને પણ સાથે રાખી અને ગુજરાતમાં 26 પૈકી 2 બેઠકો આમ આદમી પાર્ટીને આપી। તે પૈકી ભાવનગરની બેઠક અને ભરૂચની। તો ભાવનગરની બેઠક જ્યારે ઉમેશભાઈને આપવામાં આવી છે ત્યારે અમારી તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની બધાની જવાબદારી બને કે ઉમેશભાઈને વધારે મત મળે અને પાલિતાણા વિસ્તારમાંથી પણ લીડ આપે અને ભાવનગર જિલ્લામાં સફળતા પ્રાપ્ત કરે એવી અમારી કામગીરી છે। આજે પાલિતાણાની પવિત્ર ભૂમિ ઉપર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું એક આ મીટિંગ હતી। સાથોસાથ અમારી કોંગ્રેસના આગેવાનોના સાથે પણ આ મીટિંગ રાખવામાં આવી છે સ્ટ્રક્ચર રીતે। જે રીતના ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થયું છે એટલે પાલિતાણા ખાતે આ સંયુક્ત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી આજે અમારા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના આગેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાઈ પાલિતાણામાંથી ઇન્ડિયા એલાયન્સને 25,000 કરતાં પણ વધારે લીડથી આ સીટ જીતશે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, ABC ન્યૂઝ ગુજરાત, પાલિતાણા।